આ દુનિયામાં જ્યારે કોઈ બાળક જન્મે ને એટલે માયા આવીને એના કાનમાં એક ફૂંક મારી જાય ને કહી જાય કે તારા જેવું કોઈ નહીં. અને પછી સફર ચાલુ થાય. આઈ એમ સમથિંગ, અધર્સ આર નથિંગ. બસ આ વિચારધારાને લઈને મનમાં સતત આવું જ થયા રાખે ત્યાં સુધી વાંધો નહીં, પણ આ બતાવવા જાય બીજાને એ બહુ અઘરું પડી જાય. આમાં હુંય આવી જાઉં, પરંતુ આ માયા જે છે એ ભગવાનની દાસી છે એક રીતે, અને એ જ અલગ અલગ રૂપે આવીને ભગવાન સુધી પહોંચવા ન દે, કોઈને કોઈ રીતે અટકાવી રાખે. એક ભગવાનનો સાચો ભક્ત જ એને ઓળખી શકે અને પોતાના રસ્તામાંથી હટાવીને ભગવાન બાજુ આગળ વધી શકે. બસ હવે આજના માટે આટલી જ રીલ રાખીએ. કરો સ્ક્રોલ, બીજું શું, નીચેની હજી બીજી રીલું જોવાની હશે ને તમારે. ન જોવાની હોય તો વધારે સારું, ને જોવાની હોય તો આવશે. આની નીચે ઘણી બધી હોય રીલું, ચાલુ જ રહે એક પછી એક.